टोटल रजिस्टर्स टोटल 8 रजिस्टर AR કે જે શું કરે બરાબર એડ્રેસ રજિસ્ટર કે જે એડ્રેસ છે ને સ્ટોર કરશે ત્યારબાદ PC એટલે પ્રોગ્રામ કાઉન્ટર શું કરે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન નું એડ્રેસ છે એ હોલ્ડ કરશે DR પછી એક્યુમ્યુલેટર ALU નું રિઝલ્ટ સ્ટોર કરે ALU ને ઇનપુટ પણ આપશે એક એરર એન્ડ લોજિક સર્કિટ ને ઇનપુટ 3 આપે છે કોણ કોણ એક DR એટલે કે ડેટા રજિસ્ટર માંથી પછી એક ઇનપુટ ડિવાઇસ માંથી અને પછી આવશે એક્યુમ્યુલેટર નું પોતે પછી IR એટલે ઇન્સ્ટ્રક્શન બરાબર ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર અને TR એટલે ટેમ્પરરી રજિસ્ટર છે ટેમ્પરરી રજિસ્ટર સ્ટોર કરશે આઉટપુટ રજિસ્ટર બરાબર જે રિઝલ્ટ છે એનું આઉટપુટ દેખાડશે તો આ આપણે લાસ્ટમાં જોયેલું હતું એમાં એક વસ્તુ હતી સિસ્ટમ બસ ક્યારે કયો રજિસ્ટર સિલેક્ટ કરવો એ કોણ યુઝ એનાથી થશે કયો રજિસ્ટર સિલેક્ટ કરવો એ કોણ સિલેક્ટ કરે બસ સિસ્ટમ કઈ રીતે કયો રજિસ્ટર સિલેક્ટ કરવો છે કયા રજિસ્ટર નો ડેટા આપણે બસમાં મૂકવો છે એ કોણ નક્કી કરશે કઈ રીતે એક્ઝામ્પલ આપે આપણે DR નું તો DR આપણે સિલેક્ટ કરી અને એનો ડેટા મારે બસમાં પુટ કરવો છે તો કઈ રીતે કરશું આપણી જે બસ સિસ્ટમ છે S0 S1 અને S2 એમાં 0 1 1 આપશું બરાબર 0 1 1 આપીએ એટલે શું થાય થર્ડ નંબર નો સિલેક્ટ થશે થર્ડ નંબર કોનો છે ડેટા રજિસ્ટર નો ઇટ મીન્સ કે જે રજિસ્ટર સિલેક્ટ કરવો છે એનું બાઇનરી ફોર્મ તમારે બસ સિસ્ટમમાં આપવાનું ઇનપુટ તરીકે એટલે શું કરશે ઈ રજિસ્ટર છે એને સિલેક્ટ કરી અને એનો ડેટા છે ઈ બસમાં પુટ કરશે ત્યારબાદ કોઈ બસ સિસ્ટમમાંથી જે ડેટા કોઈ રજિસ્ટરમાં પુટ કરવો છે તો શું કરવાનું માની લો અમારે DR માં જ લોડ પિન છે ને ઇનેબલ કરવાની બરાબર જો બધા જ રજિસ્ટરમાં એક LD પિન છે LD પિન ને જેવું ઇનેબલ કરશો તો શું થશે બસ પિન નો ડેટા છે ઈ એ રજિસ્ટરમાં સ્ટોર થશે આટલું ક્લિયર છે તમને એક્ઝામ્પલ આપેલું છે નીચે DR અને AC નું એક્યુમ્યુલેટર માંથી ડેટા રજિસ્ટરમાં પણ વેલ્યુ જશે અને ડેટા રજિસ્ટર માંથી એક્યુમ્યુલેટરમાં પણ વેલ્યુ જશે એટ અ ટાઈમ હવે કઈ રીતે એટલે એક્યુમ્યુલેટર માંથી ડેટા રજિસ્ટરમાં મૂકવું છે તો કોની ઇનેબલ પિન ઇનેબલ કરવી પડશે કોની લોડ પિન ઇનેબલ કરવી પડશે એક્યુમ્યુલેટર ટુ ડેટા રજિસ્ટર કોની લોડ પિન ઇનેબલ કરવી પડશે DR ની એટલે કે ડેટા રજિસ્ટર ની પિન તમે લોડ પિન ઇનેબલ કરો છો એટલે એક્યુમ્યુલેટર નો ડેટા છે ઈ જશે DR માં પછી પણ એના માટે પહેલા એક્યુમ્યુલેટર સિલેક્ટ કરવું પડે એક્યુમ્યુલેટર કઈ રીતે સિલેક્ટ થાય एक्यूमुलेटर कई રીતે સિલેક્ટ થશે बस सिस्टम में 4 का बाइनरी डालेंगे तब मींस 100 बस सिस्टम में पुट करશું એટલે એક્યુમ્યુલેટર સિલેક્ટ થશે એક્યુમ્યુલેટર સિલેક્ટ થાય મીન્સ એનો જે ડેટા છે એ બસ માં જશે અને પછી આપણે ડેટા બસ ની લોડ પિન ઇનેબલ કરી એટલે એ ડેટા પછી જશે DR માં ક્લિયર છે તો આ રીતે ઓપરેશન થશે પહેલા આ સિલેક્ટ કરવાનો છે રજિસ્ટર માંથી ડેટા બસ માં જશે અને પછી જે રજિસ્ટર ઉપર આપણે પુટ કરવો છે એનું લોડ પિન ઇનેબલ કરવાની તો આ રીતે એક આખી પ્રોસેસ છે બસ સિસ્ટમ ક્લિયર પછી છે કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્શન મેં કાલે કીધું કેટલા પાર્ટમાં ડિવાઈડ કરીએ ઇન્સ્ટ્રક્શન કેટલા પાર્ટમાં ડિવાઈડ થાય
કયા કયા ઓપકોડ અને ઓપરેન્ડ ઓપકોડ એટલે કે ઓપરેશન કોડ તમારે શું ટાસ્ક પરફોર્મ કરવો છે બરાબર એડિશન સબટ્રેક્શન તો આ બધા જે ટાસ્ક છે કયા ટાસ્ક પરફોર્મ કરવા છે એની માહિતી આપશે ઓપરેશન કોડ જેને કહેવામાં આવે ઓપકોડ અને ઓપરેન્ડ એટલે એના ઉપર ટાસ્ક કરવો છે બરાબર એડિશન સબટ્રેક્શન માં ખબર પડી ગઈ પણ શેના ઉપર કરવો છે કયા વેલ્યુ ઉપર કરવો છે તો એ આઈડેન્ટિફાઈ કરીને શું કહેવાય ઓપરેન્ડ તો કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્શન્સ ક્લાસિફિકેશન છે તો જોઈ લઈએ શું કીધું ઓપરેશન કોડ જે 3 બીટ કેટલા બીટ કન્ઝ્યુમ કરે 3 બીટ આપણે કાલે વાત થઈ હતી કયા હતા 0 to 11 શું હતું એડ્રેસ હતું 12 to 14 શું હતું ઓપકોડ હતું અને 15 બીટ શું કરતું હતું આઈડેન્ટિફાઈ કયો મોડ આઈડેન્ટિફાઈ કરતો હતો 0 હોય તો ડાયરેક્ટ અને 1 હોય તો ઇનડાયરેક્ટ ઇટ મીન્સ કે ઓપકોડ ના 3 વોઇસ ક્લિયર છે હવે ઓકે સો વાત કરતા હતા આપણે ઓપકોડ ની ઓપકોડ જે છે એ 3 બીટ ઓક્યુપાય કરશે પછી શું કીધું એમણે બાકીના 13 બીટ્સ જે છે એ ઓપરેશન કોડ ઉપર શું કરશે ડિપેન્ડ કરે છે એટલે કે 3 બીટ્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે કયો ટાસ્ક કરવાનો છે એ આઈડેન્ટિફાઈ કરશે અને એના અકોર્ડિંગ બાકીના 13 બીટ છે એ ટાસ્ક પરફોર્મ કરશે તો હવે ક્લાસિફિકેશન માં જોઈ લઈ પેલા 0 to 11 જે છે એ એડ્રેસ ના છે બરાબર બાકીના 3 છે એ ઓપકોડ છે એટલે આજ પાછું આપણને રિપીટ કરે છે હવે એમાં વાત કરીએ 12 to 14 0 to 11 તો એડ્રેસ હતા એટલે 12 to 14 જે છે ઈ 111 નથી નોટ ઇક્વલ ટુ 111 એના સિવાયના કોઈ બી ચાલશે 000 થી લઈ અને 110 સુધી કોઈ બી હશે બરાબર તો એ શું હશે એનું ક્લાસિફિકેશન કઈ રીતે કરશું શું લખ્યું છે ત્યાં મેમરી રેફરન્સ બરાબર જે 14 બરાબર 12 to 14 બીટ્સ છે બરાબર ઈ જો 111 નથી એના સિવાયના કોઈ બી ચાલશે તો ક્લાસિફિકેશન શેમાં કરીએ છીએ એનું મેમરી રેફરન્સ ટાઈપ bit in position 15 is taken as the addressing mode I બરાબર ઈ તો ઓલામાં સેમ હતું સરખા બેસો છે કરશે સર પાછળ વયા જા હાજી સર બરાબર 15 બીટ જે છે એ આપણું એડ્રેસિંગ મોડ છે ઈ આઈડેન્ટિફાઈ કરે છે હવે વાત કરીએ જો શું હોય 12 to 14 શું હશે આ તો કઈ વાત 11 ન હોય ત્યારની ત્રણેય બીટ 111 નહીં હોય ત્યારે એને મેમરી રેફરન્સ કહેવાય હવે ત્રણેય બીટ જે છે 12 to 14 ઈ 111 હશે તો એને શું કહેવાય બરાબર રજિસ્ટર રેફરન્સ ક્યારે જ્યારે 15 નો બીટ 0 હશે ત્યારે અને જો ઈ બીટ 1 હશે તો મેમરી રેફરન્સ ક્યારે કહેવાય જ્યારે 12 to 14 છે ઈ 111 નહીં હોય ત્યારે 111 होगा और 15 बिट 0 होगा तो होगा रजिस्टर रेफरेंस और 15 बिट 1 होगा तो होगा इनपुट आउटपुट टाइप तो टोटल 3 क्लासिफिकेशन दिया कया कया टोटल 3 क्लासिफिकेशन कया कया जो नीचे मेमरी रेफरेंस નું એક ફોર્મેટ આપેલું છે કે 0 to 11 એડ્રેસ 12 to 14
એમાં જો કાઉન્સમાં લખ્યું છે ઓપકોડ 0002 110 બરાબર તો તમારે એ રીતે લખવું પડશે કે શું પહેલા 0 to 11 છે એ એડ્રેસ 12 to 14 એમાં ઓપકોડ અને 15 બીટ આઈ એટલે કે ઈ એક મોડ ઇન્ડિકેટ કરે છે પછી બ્રેકેટમાં લખવું પડશે તમારે 0002 110 એનો ઓપકોડ હોઈ શકે ક્લિયર હવે 15 ના બીટ ની વાત કરીએ એ 0 હશે તો ઓપકોડ આપણો 0002 110 છે અને પછી 15 બીટ 0 હોય તો ડાયરેક્ટ બરાબર ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ જે આપણો સ્ટડી કરી ગયા છીએ આ કન્સેપ્ટ આપણે સ્ટડી કરી ગયા હતા 0 હોય તો ડાયરેક્ટ અને 1 હોય તો ઇનડાયરેક્ટ તો સેમ કન્સેપ્ટ આમાં યુઝ થશે 0 to 11 એડ્રેસ 12 to 14 જે છે એ 0002 110 ની વચ્ચે કોઈ બી હશે અને 15 નું બીટ 0 તો ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ અને 1 તો ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ આ એક વાત કરી આપણે મેમરી રેફરન્સ ટાઈપ હવે વાત કરીએ આપણે રજિસ્ટર રેફરન્સ ટાઈપ શું હશે એમાં 0 to 11 છે ઈ રજિસ્ટર ઓપરેશન બરાબર ઈ તો સેમ ઇટ ઇઝ 12 to 14 જે છે ઈ શું હશે ઓપકોડ ઓપકોડ શું હશે એમાં 111 કમ્પલસરી ઈ જ હશે બરાબર અને રજિસ્ટર રેફરન્સ છે એટલે 15 નું બીટ શું હશે 0 પછી વાત કરીએ ઇનપુટ આઉટપુટ ની તો 0 to 11 છે ઈ આઈઓ ઓપરેશન ના કેમ કે આઈઓ મોડ છે 12 to 14 શું હશે 111 કમ્પલસરી અને 15 નું બીટ પણ 1 કેમ કે ઇનપુટ આઉટપુટ ઇન્સ્ટ્રક્શન છે એટલા માટે આ ક્લિયર એક્ઝામમાં તમને પૂછાય તો આ રીતે તમારે ફોર્મેટ લખવા પડશે આ રીતે ફોર્મેટ લખી અને પછી સમજાઈ દેવાનું કે આ રીતે ક્લાસિફિકેશન પડેલા છે ક્લિયર થ્રી ક્લાસિફિકેશન મેમરી રજિસ્ટર અને આઈઓ વોઇસ ક્લિયર છે ઓકે સો આપણે વાત કરી હતી ક્લાસિફિકેશન ની ત્યારબાદ એના ઇન્સ્ટ્રક્શન કઈ કઈ હશે તો કયા ઓપરેશન હોય અત્યાર સુધી આપણે કયા ઓપરેશન જોયા કયા ટાસ્ક જોયા અત્યાર સુધીમાં એલયુ છે એ કયા કયા ટાસ્ક કરતો હતો એરિથમેટિક કરતો હતો તો એન્ડ એડ લોડ સ્ટોર બ્રાન્ચ બરાબર ઇન્ક્રીમેન્ટ ક્લિયર કમ્પ્લીમેન્ટ આ બધા જે ટાસ્ક છે એની ઇન્સ્ટ્રક્શન હશે કેમ કે કોઈ પણ ટાસ્ક કરવો હોય તો શું જોઈએ એના માટે કમાન્ડ ઇન્સ્ટ્રક્શન જોઈ એ કમાન્ડ આપશે ઇન્સ્ટ્રક્શન આપી તો જ એ ટાસ્ક પરફોર્મ થશે તો આપણા જેટલા ઓપરેશન જે છે એન્ડ એડ ના લોડ ના સ્ટોર બ્રાન્ચ ક્લિયર કમ્પ્લીમેન્ટ એટલે કે આમાં બે મિક્સ છે જો એરિથમેટિક ના છે અને લોજિકલ ના છે એન્ડ લોડ બ્રાન્ચ આ બધા છે ને આવશે આ બધા કેવા ઓપરેશન કહેવાય એન્ડ બ્રાન્ચ આ બધા કયા ઓપરેશન કહેવાય એન્ડ છે એટલે શું આવે લોજિકલ અને આ એડ ને ઈ ટાઈપ ના જે છે એડ ક્લિયર કમ્પ્લીમેન્ટ બરાબર તો આ રીતે બંને ભેગા કરીને આમાં આપેલા છે કે આટલી ઇન્સ્ટ્રક્શન અને આ એનું ડિસ્ક્રિપ્શન ક્લિયર એક્યુમ્યુલેટર એક્યુમ્યુલેટર જે છે એને ક્લિયર એટલે કે 0 કરવું હોય તો CLI ઇન્સ્ટ્રક્શન યુઝ થાય છે ક્લિયર ઈ માટે મેં કાલ સમજાવેલું હતું શું હતું આપણે જે બસ સિસ્ટમ કરી એમાં એક એરર અને લોજિક સર્કિટ ની પછી એક ઈ કરેલું હતું શું હતું ઈ યાદ કરો જે કાલે બસ સિસ્ટમ કરાવી એમાં એડર એન્ડ લોજિક સર્કિટ માં બાજુમાં એક ઈ કરેલો હતો મેં સમજાયેલું હતું સ્ટેટસ રજિસ્ટર બરાબર જે એડર એન્ડ લોજિક સર્કિટ છે એના સ્ટેટસ એટલે કે કેરી ને બધા જે પેરિટી બધું છે ઈ શેમાં સ્ટોર થાય સ્ટેટસ રજિસ્ટર માં તો એને જો ક્લિયર કરવું હોય તો CLE કમાન્ડ પછી કમ્પ્લીમેન્ટ એક્યુમ્યુલેટર માં જે કમાન્ડ છે એ આખો કમ્પ્લીમેન્ટ થઈ જાય 0 નું 1 1 નું 0 તો CMA
અને કોમ્પ્લિમેન્ટ ઈ તો CME. પછી છે સર્ક્યુલર રાઈટ એક્યુમ્યુલેટર એન્ડ E. સર્ક્યુલર શિફ્ટ આપણે ભણી ગયા બરાબર. તો સર્ક્યુલર શિફ્ટ કરાવી છે. ઇટ મીન્સ કે જે 7th બીટ છે એ બીટ ક્યાં આવી જાય 1 માં, 1 બીટ 2 માં જાય, 2 બીટ 3 માં જાય. તે રીતે સર્ક્યુલર શિફ્ટ કરાવી છે તો CIR. તો આ રીતે ઇન્સ્ટ્રક્શન છે, એના ટાસ્ક શું કરવાના છે એ પ્રમાણે આપણે એ યુઝ કરવું પડશે. ક્લિયર? કયું લોકેશન છે એનું? આપણે કેમ ઇન્ટરપ્ટમાં લોકેશન હતા? જસ્ટ કમાન્ડ અવાજ નહીં. ઇન્સ્ટ્રક્શન કઈ છે ને એનું વર્કિંગ શું છે એ સમજાવી દો તોય ચાલશે. બરાબર. રીતે સર્ક્યુલર લેફ્ટ, ઇન્ક્રીમેન્ટ એક્યુમ્યુલેટર, બરાબર. પછી બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થઈ હતી જે આપણે MLT માં કરાવેલી હતી. સ્કીપ છે, જમ્પ છે, બરાબર, કન્ડિશનલ જમ્પ છે. તો આ બધી જે છે એ બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન નો પાર્ટ હોય. HLT શેના માટે હોય? હોલ્ટ ઇન્સ્ટ્રક્શન શેના માટે યુઝ કરતા હતા? ગમે પ્રોગ્રામ લખીએ ના એન્ડમાં શું લખીએ? કોઈ બી પ્રોગ્રામ આપણે MLT માં કરેલો હતો એનો લાસ્ટ લાઈન શું લખતા હતા આપણે? HLT હોલ્ટ લખતા હતા કે જ્યાં પ્રોગ્રામ છે ઈ કમ્પ્લીટ થાય છે. એટલે HLT, ઇન્ટરપ્ટ ઓન, ઇન્ટરપ્ટ ઓફ, આ બધા જે ફ્લેગ્સ છે આ બધું ડિસ્ક્રિપ્શન છે એ તમને ખબર છે. MLT માં આપણે કરી ગયા. ત્યારબાદ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ શેના માટે હોય? ટાઈમિંગ એન્ડ કંટ્રોલ શેના માટે હોય ભાઈ? વાત નહીં. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ શેના માટે હોય? સિંક્રોનાઇઝેશન માટે. બીજું? અવાજ નહીં. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ શેના માટે હોય? જે આપણે ઓપરેશન કરીએ છીએ રજિસ્ટર ટુ રજિસ્ટર ની વચ્ચે, અથવા તો કોઈ ઇનપુટ ડિવાઇસ કનેક્ટ કરેલું હોય, આઉટપુટ ડિવાઇસ કનેક્ટ કરેલું હોય, તો એની વચ્ચે જે ડેટાનું ટ્રાન્સફરિંગ થાય છે બરાબર. તો એ કોક બેઝ જોશે એના માટે કે આટલી સેકન્ડમાં આટલા ટાઈમમાં જોશે. સિંક્રોનાઇઝેશન માટે. તો ટાઈમિંગ અને કંટ્રોલ શેના માટે? કંટ્રોલ તો આપણે આખો એક પાર્ટ સ્ટડી કર્યો. કંટ્રોલ શેના માટે હોય? કંટ્રોલ પાર્ટ નો યુઝ શું? બસ સિસ્ટમ છે એમાંથી કયું રજિસ્ટર સિલેક્ટ કરવું, શેનો ડેટા પાસ કરવો, બરાબર. 4G1 મલ્ટીપ્લેક્સર આપણે હમણાં કરેલું. તો એ બધું જે છે એ કંટ્રોલિંગ સિગ્નલ માટે કે કયું રજિસ્ટર સિલેક્ટ કરવું, કોનો ડેટા સિલેક્ટ કરીને બસમાં પાસ કરવો અને કોને પાસ કરવો. તો આ બધું કોણ કરશે? કંટ્રોલ સિગ્નલ્સ. તો બરાબર, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ. બસ આટલું રીડ કરી જાઓ અને કઈ ડાઉટ હોય તો પૂછો. અવાજ નહીં કોટો. હવે જે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ જોયું એમાં ટોટલ 2 પાર્ટ્સ પડેલા છે કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના. કયા કયા? બરાબર. હાર્ડવેર કંટ્રોલ. શું હશે એમાં? હાર્ડવેર કંટ્રોલ, બરાબર. લોજિક ગેટ્સ ને જે આપણે યુઝ કર્યું છે, ડીકોડર, મલ્ટીપ્લેક્સર, લોજિક ગેટ્સ, એ બધાનો યુઝ કરી અને આપણે જેને કંટ્રોલ કરીએ છીએ તો એને હાર્ડવેર કંટ્રોલ. પછી માઇક્રો પ્રોગ્રામ કંટ્રોલ. એમાં શું કરશું? કરશો શું? એટલે તો શું કીધું? માઇક્રો પ્રોગ્રામ એટલે જે શોર્ટમાં પ્રોગ્રામ હશે કે જે કમાન્ડ થ્રુ આપણે ઓપરેટ કરતા હશું એને શું કહેવાય? માઇક્રો પ્રોગ્રામ કંટ્રોલ. ફર્સ્ટ જે તો એ શું હતું? હાર્ડવેર. એમાં શું હશે? બરાબર, બધા લોજિકલ ગેટ્સ, ફ્લિપ ફ્લોપ્સ, ડીકોડર, મલ્ટીપ્લેક્સર, આ બધું યુઝ કરીને આપણે કંટ્રોલ કરી છીએ હાર્ડવેર કંટ્રોલ. અને સેકન્ડ જે છે એ આપણે પ્રોગ્રામ થી કંટ્રોલ કરી છીએ.
બરાબર બંને જોશે એને શું કહેવાય માઇક્રો પ્રોગ્રામ કંટ્રોલ હવે એમાં જોઈએ સર્કિટમાં આવી જાવ કંટ્રોલ યુનિટ શું યુઝ કરેલું છે એમાં ચેક તો ડીકોડર છે તમને 3J8 પછી 4J16 ડીકોડર યુઝ કર્યું છે એટલે કે બે ડીકોડર છે પછી 4 બીટ સિક્વન્સ કાઉન્ટર શેના માટે હોય સિક્વન્સ કાઉન્ટર શેના માટે હોય સિક્વન્સ જે છે ને કાઉન્ટ કરે 0 to 15 આમાં છે બરાબર તો એ શું કરશે 0 to 15 ઇન્ક્રીમેન્ટ કરશે 0 પછી 1 2 3 રીતે 15 સુધી જાય પછી ક્લિયર એટલે કે અગેન 0 એ સ્ટાર્ટ થાય 0 1 2 તો એ શું કરે એને કહેવાય સિક્વન્સ કાઉન્ટર SC બરાબર 4J16 ડીકોડર કે જેના 4 ઇનપુટ હશે 16 આઉટપુટ હશે બરાબર પછી 3J8 એ શેના માટે હશે 3J8 શેના માટે હોય 3 ઇનપુટ 8 આઉટપુટ બરાબર કે જે આપણો ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર નો પાર્ટ હતો એમાં શું હતું 0 to 11 શું હતું એડ્રેસ 12 to 14 ઓપકોડ હવે ઓપકોડ ઉપરથી આપણને ખબર પડતી હતી બરાબર મેમરી રેફરન્સ છે રજિસ્ટર રેફરન્સ છે કે ઇનપુટ આઉટપુટ તો ઈ મોડ ક્યાંથી સિલેક્ટ થાય 12 13 ને 14 માંથી અને 15 જે હતું એ શું હતું IO મોડ એમાં શું હતું 0 હોય તો 0 તો ડાયરેક્ટ પણ ઈ ક્યારે મેમરી રજિસ્ટર એટલે કે 12 to 14 છે ઈ 111 ઇક્વલ ટુ ન હોય ત્યારે જો 15 0 તો ડાયરેક્ટ અને 1 હોય તો ઇનડાયરેક્ટ પણ જો 12 13 14 111 હશે તો 15 નો બીટ 0 હોય તો રજિસ્ટર રેફરન્સ અને 0 હોય તો ઇનપુટ આઉટપુટ 1 હોય તો ઇનપુટ આઉટપુટ બરાબર એટલે આ બધું છે એ ક્યાંથી સિલેક્ટ થાય ઉપર રજિસ્ટર ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર માંથી સિલેક્ટ થાય હવે 12 13 ને 14 એ ત્રણ ઇનપુટ આપણે દીધા ડીકોડર માં બરાબર એટલે D0 to D7 ઈ કંટ્રોલિંગ પ્રમાણે ઈ ચાલશે નીચે શું છે સિક્વન્શિયલ કાઉન્ટર ઈ છે 0 to 15 એનું શું થાય ઇન્ક્રીમેન્ટ થાય ક્લોક પલ્સ આપીએ 0 1 2 3 રીતે બરાબર તો કંટ્રોલ લોજિક ગેટ્સ ને ટોટલ કેટલા ઇનપુટ મળે છે D0 to D7 જે છે આપડા ઓપકોડ ના પછી એક બીટ છે ઈ I શું છે ઈ 15 બીટ બરાબર કે જે કયો મોડ જો મેમરી હશે તો એમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ અને રજિસ્ટર છે કે પછી ઇનપુટ આઉટપુટ ઈ એના માટે છે તો ઈ બીટ ડાયરેક્ટ જશે અને બાકી છે T0 to T15 શેના માટે છે T સ્ટેટ મેં કીધું ને 0 1 2 3 ને ઇન્ક્રીમેન્ટ કરી 15 સુધી પહોંચે ફરીથી પાછું 0 થી સ્ટાર્ટ કરે ટાઈમિંગ માટે બરાબર તો આ રીતે એનું આખું એક સર્કિટ છે સર્કિટ સમજાણી પહેલા સર્કિટ ક્લિયર બે ડીકોડર યુઝ કર્યા છે 3J8 4J16 અને એક સિક્વન્શિયલ કાઉન્ટર યુઝ કરેલું છે ક્લિયર હવે નીચે આવીએ હવે જે ટાઈમિંગ ડાયાગ્રામ છે એમાં તમને શું દેખાય છે T0 થી સ્ટાર્ટ કરેલું છે T0 T1 T2 T3 એ રીતે જાય છે બરાબર ક્લિયર ક્યારે થાય છે સિક્વન્શિયલ કાઉન્ટર SC એટલે સિક્વન્શિયલ કાઉન્ટર અને CR એટલે ક્લિયર એ ક્લિયર ક્યારે થાય છે T3 ના સ્ટાર્ટિંગ માં એટલે પછી શું થાય T4 પછી T5 આવશે કે T0 આવી જશે શું આવશે T0 આવશે શું કામ કારણ કે આપણે ક્લિયર કરી નાખ્યું છે 0 થશે 1 થશે 2 થશે 3 થશે પછી 4B આવશે કેમ કે 4 માં ક્લિયર કરી છે પણ 5 નહીં આવવા દે 5 કરી એટલે શું થાય સીધું 0 થઈ જશે બરાબર તો આ રીતે આખું ટાઈમિંગ ડાયાગ્રામ આપણે કંટ્રોલ કરીએ છીએ આ
ઇન્ડિકેટ શું કરે છે કે સિક્વન્સ જે છે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ ક્યાં સુધી કાઉન્ટિંગ કરાવવું એ આપણા ઉપર છે બરાબર અત્યારે T0 T1 T2 T3 T4 સુધી જશે પછી આપણે ક્લિયર પિન દબાવીએ છીએ શેની સિક્વન્શિયલ કાઉન્ટરની એટલે પછીનો ક્લોક પલ્સ T4 પછીના ક્લોક પલ્સમાં શું થઈ જાય પછી T0 થી સ્ટાર્ટ થશે સમજાય છે બરાબર સિક્વન્શિયલ નો યુઝ શું છે એ આમાં ટાઈમિંગ ડાયાગ્રામમાં દેખાડેલો છે કે જો T0 માં વાંધો નથી T1 માં વાંધો નથી T2 T3 પરફોર્મ થશે પણ D3 T4 1 D3 T4 1 થશે બરાબર ત્યારે શું થાય કે D3 T4 જેવું પરફોર્મ થઈ ગયું એવું તરત પછી બાજુ પછી સીધું T0 થી સ્ટાર્ટ થશે તો આ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ એકવાર જોઈ લ્યો